મારા મામસિંહ, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ. અમે 19 તારીખે ટ્રેન મારફતે 12મા રાષ્ટ્રીય અધિવેશનની અંદર ભાગ લેવા જે ગયા હતા, ત્યાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ દિવેશભાઈ ચાવડા અને પ્રદેશના મહામંત્રી મૌલભાઈ સોલંકી, પ્રદેશના મંત્રી લક્ષ્મણભાઈ બારૈયા દુવારા ખૂબ સારી 5 સ્ટાર હોટલમાં રહેવાની યુવાનો માટે વ્યવસ્થા કરી છે. અને એ અધિવેશન પૂર્ણ કરી અને અમે આજે ટ્રેન મારફતે ફરી પાછા ભાવનગર જઈ રહ્યા છીએ. મેં મારી જિંદગીની અંદર પહેલું આવું રાષ્ટ્રીય અધિવેશન યુવાનોએ ખૂબ મહેનત કરી છે. 12મા રાષ્ટ્રીય અધિવેશન અંદર અમારા ગુજરાતમાંથી 550-600 યુવાનોએ પણ ભાગ લીધો હતો. આ પ્રથમ એવો બનાવ હશે કે આ યુવાનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. તેમજ 12મા રાષ્ટ્રીય અધિવેશનને અનુસંધીને હું અમારા જિલ્લાનો પ્રમુખ જગદીશભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે બે શબ્દ કહેશે. આજે રોજ અમે જ્યારે દિલ્હીથી પરત ફરી રહ્યા છીએ ત્યારે દિલ્હીની અંદર અમે જે જોયું અને જે જાણ્યું છે તે પ્રકારે ભાવનગરની અંદરથી 100થી પણ વધારે યુવાનો દિલ્હી આવ્યા હતા. અને દિલ્હીની અંદર જોયું અમે કે 22થી વધારે રાજ્યોના કોળી સમાજના ભાઈઓ ભેગા થયા. તેમાં કોળી સમાજ કઈ રીતે આર્થિક રીતે આગળ આવી શકે, શૈક્ષણિક રીતે કઈ રીતે આગળ આવી શકે, રાજકીય ક્ષેત્રે કેવી રીતે પ્રગતિ કરી શકે એ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. અને દિલ્હીની અંદર ક્યારેય એવડો મોટો કોળી સમાજ ભેગો નહીં થયો એટલો અમે અમારી નજરે જોયો. અને કોળી સમાજ કેટલી પ્રગતિ કરી રહ્યો છે એ પણ જોયું. માટે અમને જે ભાવનગરથી ભેજવામાં આવ્યો એ બદલ અખિલ ભારતીય યુવા કોળી સમાજનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, નીતિન બારૈયા, ભાવનગર જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજના સંગઠન મંત્રી. આજ રોજ દિલ્હીથી 22 તારીખે પરત ફરી રહ્યા છે અને 21 તારીખનું રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું યોજાયું. માનનીય શ્રી રામનાથ કોવિંદ, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એમાં હાજર રહ્યા. દિલ્હીના મુખ્યમંત્રી આદરણીય રેખા ગુપ્તાજી અમારી અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનની અંદર હાજર રહ્યા. તેમજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપજીની ઉપસ્થિતિમાં સમગ્ર કોળી સમાજનું ક્રીમ નેતૃત્વ, જેને કહી શકાય એવું ક્રીમ નેતૃત્વ 22 રાજ્યોમાંથી સમગ્ર અખિલ ભારતીય કોળી સમાજના તમામે તમામ ટીમના એવા યુવા ટીમ હોય, મહિલા ટીમ હોય, કર્મચારી વિંગ હોય, ટોટલી વિંગના કરીબન આશરે અંદાજિત 7,000થી વધારે લોકો સ્ટેડિયમની ક્ષમતા કરતાં વધારે 2,000 લોકો સ્ટેડિયમની બહાર એલસીડીમાં જોતા હતા. આ અભૂતપૂર્વ સંમેલન, અભૂતપૂર્વ અધિવેશન મેં મારી જિંદગીની અંદર, મારા લાઈફની અંદર પ્રથમવાર જોયો. જેનો હિસ્સો બનવાનો મને ગર્વ છે, મને લાગણી, અત્યંત આનંદ થયો. આવો બધો ઘણા બધા યુવાનો સાથે પરિચય થયો. ઘણા બધા સ્ટેટના ઘણા બધા આગેવાનોને મળવાની તક મળી. એ બદલ અખિલ ભારતીય યુવા કોળી સમાજ વતી સમગ્ર યુવા ટીમનો અને ગુજરાત ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. હું અજય આર રાઠોડ, અખિલ ભારતીય યુવા કોળી સમાજ અધ્યક્ષ, ઉમરાળા તાલુકા. 12મું અધિવેશન તાલકટોડા સ્ટેડિયમ દિલ્હી ખાતે 21 જૂનના રોજ બહોળી સંખ્યામાં સમગ્ર ભારત દેશના કોળી સમાજના તમામ હોદ્દેદારોની હાજરીમાં યોજાયું હતું. તેમાં ખાસ કરીને યુવાનોને સમાજને સંગઠિત કરવા માટે, સમાજને કઈ રીતે દિશામાં આગળ લઈ જવા માટે તેવું ત્યાં માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે અમારી ગુજરાત અખિલ ભારતીય યુવા કોળી સમાજની ટીમ દ્વારા અમારી રહેવાની, જમવાની સરસ મજાની 5 સ્ટાર હોટલમાં વ્યવસ્થા કરવા માટે તેમજ અમારું આ માર્ગદર્શન કરવા માટે, અને આ મારા જીવનનો એક મહત્ત્વનો બહુ સરસ મજાનો કાર્યક્રમ હતો. અને આ કાર્યક્રમની અંદર સમાજને આવનારા દિવસોમાં સમાજ આનાથી પણ વધારે આગળ વધે એવા વિશેષ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે અને સમાજ આખો સંગઠિત થાય તેવી મારી વિનંતી છે. યુવાનો જોશ સાથે ભાવનગરમાંથી જે ભાગ લેવા જઈ રહ્યા છે તમામ યુવાનો ટ્રેન મારફતે અને પોતાની વાહન વ્યવસ્થા મારફતે ફરી રહ્યા છે, ત્યારે ફરીવાર હું પ્રદેશના યુવા અખિલ ભારતીય પ્રમુખ દિવેશભાઈ ચાવડા અને પ્રદેશની ટીમના હું આભાર માનું છું. ફરી પાછા જીવનમાં ક્યારેય મળવાનું થાય તો આવી જ રીતે કોઈ સમાજ વચ્ચે મળવાનું થાય. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત.